સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે। દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરાશે। ખવડ અને સાથીઓને હોસ્પિટલ લઈ જવાયા। ખવડ અને સાથીઓને મેડિકલ ચેકઅપ માટે લવાયા। કોર્ટમાં રજૂ કરતા પહેલા મેડિકલ ચેકઅપ કરવામાં આવશે। મહત્વપૂર્ણ સમાચાર ગીર સોમનાથથી દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ખવડ અને સાથીઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। ખવડ અને તેના સાથીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ કોર્ટમાં રજૂ કરતા પહેલા મેડિકલ ચેકઅપની પ્રક્રિયા કરવામાં આવશે। દેવાયત ખવડ જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, રજૂ કરવામાં આવનાર છે અને તે પહેલા મેડિકલ ચેકઅપની પ્રક્રિયા હાથ ધરાઈ છે। સંવાદદાતા દિનેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દિનેશ, શું જાણકારી? જી બિલકુલ, દેવાયત ખવડ કે જેમની ગઈકાલે સુરેન્દ્રનગરના દુધઈ ગામ ખાતે આવેલા એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવી છે અને તેમની સાથે અન્ય 6 જેટલા લોકો છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારબાદ તેમને ગીર સોમનાથ ખાતે લાવવામાં આવ્યા હતા। જોકે આજે હવે તેમને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે જ આ જે તમામ શખ્સો છે તેમને મેડિકલ ચેકઅપ માટે થયા અને તેઓને હાલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જી દિનેશ, કેટલા સમયમાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને કોર્ટમાં રજૂ કરાશે? જી ચોક્કસથી જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે હવે ટૂંક સમયની અંદર જ દેવાયત ખવડ અને તેમની સાથે રહેલા જે અન્ય શખ્સો છે તેઓને વેરાવળ કોર્ટની અંદર હાજર કરવામાં આવશે અને ત્યારબાદ તેમને રિમાન્ડ અથવા તો અન્ય કોઈ જે કંઈ પણ સુનાવણી હશે તે હાથ ધરવામાં આવશે। આભાર દિનેશ, જાણકારી આપવા માટે। સુરતવાસીઓ વરસાદી માહોલમાં સંભાળજો। સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો। નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર લાગી। રોજના 400 દર્દી નવા આવી રહ્યા છે। પાંડેસરા, ડિંડોલી, લિંબાયત વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકર્યો। ડેન્ગ્યુ અને મલેરિયાના દર્દીઓ પણ વધ્યા। પાણીજન્ય રોગના દર્દીઓમાં બાળકોની સંખ્યા વધુ। ત્યારે નવી સિવિલના તબીબે કહ્યું, નવી સિવિલ હોસ્પિટલમાં પર્યાપ્ત માત્રામાં દવાનો જથ્થો ઉપલબ્ધ છે। વરસાદની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય રોગચાળો સુરતમાં ભાજા મૂકતો હોય છે। ખાસ કરીને સુરતનો સ્ટ્રોંગ વિસ્તાર છે, ઉધના વિસ્તાર, લિંબાયત વિસ્તાર, ડિંડોલી વિસ્તાર, સચિન, કડોદરા, પલસાણા, આ તમામ વિસ્તારોમાં જે રીતે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે જેને લઈને બાળકોમાં રોગની સંખ્યા વધારે જોવા મળી રહી છે। સતત સુરત સિવિલ હોસ્પિટલ હોય કે સ્મીમેર હોસ્પિટલ હોય, તમામ જગ્યા પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। સૌથી વધારે ઝાડા, ઉલટી, તાવ, મેલેરિયા, ગેસ્ટ્રો, ટાઇફોઇડ જેવા રોગો બાળકોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે કહી શકાય કે સિવિલની ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। બીજી બાજુ દાખલ થવાની સંખ્યા વધી રહી છે। આપણી સાથે પીડિયાટ્રિક વિભાગના હેડ છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। શું કહેવું છે મેડમ? પહેલાં આપનું નામ અને હોદ્દો। મારું નામ ડૉક્ટર જિગીશા પાટડિયા છે। નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે બાળરોગ વિભાગમાં પ્રોફેસર અને વડા તરીકે ફરજ નિભાવું છું। મેડમ, કયા કયા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાની અસર જોવા મળે છે, ખાસ કરીને બાળકોમાં? આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે મોટે ભાગે સુરતના પાંડેસરા, ઉધના, લિંબાયત, ગણેશનગર, સચિન જેવા જે શ્રમજીવી વિસ્તારોમાંથી દર્દીઓ અમારી પાસે વધારે આવતા હોય છે। એટલે એ વિસ્તારોમાં અમને મોટા ભાગે પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોની સાથે સાથે વાયરલ રોગોના લક્ષણો પણ જોવા મળે છે। એ વાયરલના લક્ષણો જોવા મળે છે જેમાં શરદી, ખાંસી, તાવ વધારે હોય છે। પરંતુ આવા દર્દીઓને જો યોગ્ય સમયે સારવાર આપી દેવામાં આવે તો આવા બાળકો 3 થી 5 દિવસમાં સ્વસ્થ થઈ જતા હોય છે। બિલકુલ, આ મેડિસિન અને પીડિયાટ્રિક વિભાગના વડા તેમણે સીધું કીધું છે કે જે દરરોજની ઓપીડી જેમાં 50% દર્દીઓ નવા આવી રહ્યા છે, એટલે કે પાણીજન્ય રોગને લઈને સ્લમ વિસ્તારોમાં રોગચાળો બેકાબૂ બન્યો છે અને એમાં પણ આ રોગચાળો બાળકોમાં જોવા મળી રહ્યો છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત અને રાજસ્થાનના જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર લવાયો। ટ્રોમા સેન્ટર પર ખાનગી સિક્યોરિટી ગાર્ડનો ખડકલો કરવામાં આવ્યો। આસારામની ગાડી રોંગ સાઈડમાં ટ્રોમા સેન્ટર લવાઈ। મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો। આસારામને ઓપીડીમાં મેડિકલ ચકાસણી કરવામાં આવી હતી। આસારામ હાલ જામીન પર છે। જામીન માટે રાજસ્થાન હાઈકોર્ટે આરોગ્ય તપાસના આદેશ આપ્યા હતા। દુષ્કર્મનો આરોપી આસારામ છે તેને અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવે છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો, હાલ દ્રશ્યની અંદર તેને અહીં અમદાવાદ સિવિલ ખાતે લાવવામાં આવ્યો હતો। દ્રશ્યની અંદર અહીં તેને અલગ અલગ જે મેડિકલ પરીક્ષણ માટે લાવવામાં આવ્યા હતા। નામદાર કોર્ટ દ્વારા તેના 21મી ઓગસ્ટ સુધીના જે જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ જોઈ શકાય છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલથી તેને લઈ જવામાં આવે છે. ખાસ કરીને લગભગ 2 કલાકથી વધારે તેની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને હાલ તેને અહીંથી મેડિકલ તપાસ કર્યા બાદ લઈ જવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે ના તંદુરસ્ત તબિયત અને ઉંમર જોતાં તેના જે જામીન છે તે 21મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યા છે અને હાલ તેને અહીંથી લઈ જવામાં આવ્યો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બજારમાં ખાદ્ય ચીજ વસ્તુઓ લો તો ચેક જરૂર કરી લેજો. અમદાવાદમાં ફરી એકવાર ખાદ્ય વસ્તુમાંથી જીવાત નીકળી. મસાલા ઢોસાના સંભારમાંથી મરેલો વંદો નીકળ્યો. નિકોલ વિસ્તારમાં આવેલી ખાઉધરા પોઈન્ટમાં આ બનાવ બન્યો હોવાનો દાવો કરાયો છે. એક ગ્રાહકે એએમસી ફૂડ વિભાગને ફરિયાદ કરી. ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. જેવો મારા વાઈફે જેવો એમણે સાંભાર આપ્યો અમને, તો મારા વાઈફે જે સાંભારની ફર્સ્ટ સ્પૂન લીધેલી, તો એમાંથી ડાયરેક્ટ એમને કોકરોચ ઓબ્ઝર્વ થયો. તો એમણે જોયું કે આમાં કોકરોચ છે, તો એમણે મને બતાવ્યું કે આમાં કોકરોચ છે. મેં જેવું જ્યારે બી કોકરોચ તરત જોયો, તરત જ મેં એને બાઉલમાં નાખ્યો અને મેં એમના સ્ટાફ મેમ્બરને બોલાવ્યો. તો એમના સ્ટાફ મેમ્બરને ખબર પડી ગઈ કે આમના ફૂડમાં કંઈક નીકળ્યું, તો એમણે મને ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કરી દીધું સ્ટાફ મેમ્બરે. તો પછી મેં વધારે જોરથી બોલ્યો કે ભાઈ આમાં ખાવામાં કોકરોચ નીકળ્યો છે. તો એમના સ્ટાફ મેમ્બર આવ્યા મારી પાસે અને મારી પાસે જે સ્પૂન હતી અને જે બાઉલમાં મેં કોકરોચ નાખેલો એ મારી પાસેથી એમણે લેવાની ટ્રાય કરી. મહિલાઓ માટે આ ખાસ સમાચાર. રેસ્ટોરન્ટમાં શૌચાલયનો ઉપયોગ કરો તો ચેક જરૂર કરી લેજો. મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતો કિસ્સો સામે આવ્યો છે. રેસ્ટોરન્ટમાં મહિલા વોશરૂમમાંથી મોબાઈલ નીકળ્યો. સુરતના પીપલોદની કે ચારકોલ રેસ્ટોરન્ટમાં બનાવ બન્યો. સફાઈ કર્મીએ મહિલા વોશરૂમમાં મોબાઈલ સંતાડ્યો હતો. રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાનું ધ્યાન પડતા હોબાળો થયો. લોકોના હોબાળા બાદ પોલીસે એક્શનમાં આવીને કામગીરી કરી. સુરેન્દ્ર રાણા નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી. આરોપી સુરેન્દ્ર પાસેથી 2 મોબાઈલ મળ્યા છે. સિમ વગરના મોબાઈલને વોશરૂમમાં સંતાડ્યો હતો. આરોપીના મોબાઈલમાંથી 5 વિડીયો મળ્યા. આરોપીના ઘરેથી સ્પાય કેમેરાનો ભાગ પણ મળ્યો છે. પોલીસે રેસ્ટોરન્ટના અન્ય સ્ટાફની પણ તપાસ કરી. રેસ્ટોરન્ટના સ્ટાફના મોબાઈલની તપાસ કરાઈ છે. અન્ય પાસેથી પણ વિડીયો મળશે તો તેમની સામે પણ પગલાં લેવાશે. वहाँ पे कल एक बहन वॉशरूम यूज़ करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज़ दिखाई दी. तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहाँ पे एक मोबाइल फ़ोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था ये उन बहन को मिला. तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की, उनको बताया कि इस तरह की ये है. इसने ये मोबाइल फ़ोन है जो वहाँ पे रखा था और 2 मोबाइल इसके पास से बरामद हुए. एक मोबाइल फ़ोन जिसमें सिम कार्ड नहीं है वो मोबाइल फ़ोन वॉशरूम में ऊपर रखा हुआ था. दूसरा मोबाइल फ़ोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफ़र कर लेता था. तो आरंभिक इसके दोनों फ़ोन इसकी सहमति से फ़ोन ओपन करके चेक किया गया तो उसमें ऐसे 5 वीडियो मिले हैं जो अलग अलग डेट के बने हुए हैं. और एक इसके घर से हमने तपास किया तो स्पाई कैम जो होता है उसका आधा पार्ट मिला है, उसका बॉक्स मिला है, जो नीचे का पार्ट है वो मिला है बट कैमरे वाला पार्ट नहीं मिला है. उसके संबंध में हम अभी इससे पूछताछ कर रहे हैं. और उस रेस्टोरेंट में 50 जितने मेल मेंबर काम करते हैं जिनमें से टोटल स्टाफ 50 का है, उनमें से 40 जितने मेल मेंबर हैं. तो उन सबको 40 को रात को बुलाया गया. सबके मोबाइल हैं वो उनकी सहमति के साथ में चेक किए गए. कुछ लोगों पे हमें थोड़ा डाउट है तो उन लोगों के मोबाइल फ़ोन हम फॉरेंसिक में भेज रहे हैं. अगर किसी भी तरह का इन वीडियोज़ का अगर किसी दूसरे के फ़ोन में व्हाट्सएप के थ्रू किसी और मोड से ब्लूटूथ के द्वारा शेयरिंग के द्वारा अगर ट्रांसफ़र हुआ है तो उन लोगों के खिलाफ भी सख्त કાર્યવાહી की जाएगी. સુરતના ડુમસ રોડ પર આવેલી કે ચારકોલ નામની આ હોટલ છે. આ હોટલને બંધ કરી દેવામાં આવી છે. તેની પાછળનું કારણ છે કે સુરતી લાલાઓ રવિવારે પરિવાર સાથે બહાર ફરવા નીકળતા હોય છે અને ત્યારબાદ હોટલમાં જમતા હોય છે. ત્યારે આ જ પ્રકારે એક પરિવાર હોટલમાં જમવા પહોંચ્યું હતું અને પરિવારની મહિલા જ્યારે મહિલા વોશરૂમમાં ગઈ ત્યારે વેન્ટિલેશનમાં એક મોબાઈલ જોવામાં આવ્યો હતો. તેને તાત્કાલિક આ મામલે હોબાળો મચાવ્યો હતો. હોટલ સ્ટાફ અને મેનેજરને બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જોકે ઘટનાની ગંભીરતા દેખતા મહિલાએ તાત્કાલિક ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો. સમગ્ર મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો છે અને આ મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જોકે જે પ્રકારે મહિલાના વોશરૂમમાં મોબાઈલ મળી આવ્યો છે તેને લઈને મહિલાની પ્રાઇવેસી અને સુરક્ષાને લઈને સુરતમાં મોટા સવાલ ઊભા
ઊભા થયા છે. જો કે હાલ આ હોટલને તાળું મારી દેવામાં આવ્યું છે, પણ જે પ્રકારે આ મહિલાએ ફરિયાદ કરી છે, જે પ્રકારે મોબાઈલના વિડીયો સામે આવ્યા છે, જેને લઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જો કે પોલીસની તપાસમાં સામે શું આવે છે તે જોવાનું રહ્યું, પણ ચોક્કસ મહિલાના વોશરૂમમાંથી મોબાઈલ મળવો ખૂબ જ ગંભીર ઘટના છે, જેને લઈને મહિલાની સુરક્ષા અને પ્રાઇવેસીને લઈને સુરતમાં મોટા સવાલ ઊભા થયા છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. લંપી વાયરસના સંભવિત ખતરાને ધ્યાને રાખી જૂનાગઢ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ 18 જેટલી ટીમ બનાવી જિલ્લાના દરેક ગામમાં સર્વે અને વેક્સિનેશનની કામગીરી શરૂ કરાઈ. હાલ જૂનાગઢમાં લંપી વાયરસનો એક પણ કેસ નથી નોંધાયો, પરંતુ તકેદારીના ભાગરૂપે આ કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 5400 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 1,60,000 જેટલું પશુધન છે, જેમાંથી અંદાજે 25,000 પશુઓના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જિલ્લાના દરેક ગામમાં, દરેક તાલુકાના દરેક ગામમાં સર્વેની કામગીરી ચાલુ છે. આજ સુધીમાં એક પણ લંપીનો કેસ જૂનાગઢ જિલ્લામાં નોંધાયેલો નથી. આમ છતાં જે સસેપ્ટેબલ એનિમલ છે એમને રોગપ્રતિકાર શક્તિ વધી જાય એના માટે રસીકરણની કામગીરી ચાલુ છે. 5400 જેવા પશુઓને રસીકરણ કરી દેવામાં આવ્યું છે. પીએમ મોદી આગામી સપ્તાહમાં 2 દિવસ ગુજરાતના પ્રવાસે 25 અને 26 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે પ્રધાનમંત્રી મોદી આવવાના છે. 25 ઓગસ્ટના રોજ પીએમ મોદી અમદાવાદમાં જનસભા યોજશે. 50,000થી વધુ લોકોની હાજરીમાં સભાનું આયોજન કરાયું છે. નિકોલમાં જનસભા યોજવામાં આવશે. પીએમ મોદીના આગમન પૂર્વે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. નિકોલમાં 3 જેટલા જર્મન ડોમ બનાવવાની કામગીરી ચાલી રહી છે. પૂરજોશમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આહવાન કરવા માટે પ્રધાનમંત્રી આવી રહ્યા છે. નિકોલમાં આ સભા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આહવાન થાય તેવા એંધાણ 50 મીટર પહોળા અને 150 મીટર લંબાઈવાળા 3 જર્મન ડોમ નિર્માણ પામશે. વરસાદ પડે તો પણ સભામાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટેની ખાસ વ્યવસ્થા કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ 3 જગ્યાની વિઝિટ કરવાના છે. જે અંતર્ગતની વાત કરીએ તો તેઓ અમદાવાદમાં પણ એક સભાને સંબોધિત કરવાના છે. ઠીક મારી પાછળ અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર એક સભાને સંબોધિત કરવાના છે, ને ત્યાં ડોમ બનાવવાની કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે. મહત્વનું એ છે કે 50,000 લોકો બેસી શકે તેવી કેપેસિટીનો ડોમ જે છે તે તૈયાર કરવાની કામગીરી જે છે તે ચાલી રહી છે. મહત્વનું એ છે કે આ પ્રકારના 5 ડોમ જે છે તે અહીંયા ઊભા કરવામાં આવશે. જર્મન ડોમ જે છે તે બનાવવામાં આવશે. મહત્વનું એ છે કે 24 તારીખે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને ત્યારબાદ 25 તારીખે આ પ્રવાસની શરૂઆત છે, એટલે કે 25 તારીખે સાંજે ઠીક અહીંયા નિકોલની અંદર તેઓ સભાને સંબોધિત કરવાના છે. આ સભા એટલા માટે ખૂબ મહત્વની રહેશે કારણ કે નવરાત્રી બાદ જે ચૂંટણી જે છે સ્થાનિક સ્વરાજ્યની યોજાવાની છે ને તેનો હુંકાર જે છે તે ભરવા માટેની સભા જે છે તે અહીંયાથી થશે તે પ્રકારનો પણ એંધાણ વર્તાઈ રહ્યા છે. આ તમામ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે ઓપરેશન સિંદૂર બાદ આ બીજી વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાત મુલાકાતની તમામ પ્રકારની તૈયારીઓ અત્યારે હાલ પૂરજોશની અંદર ચાલી રહી છે. મહત્વનું એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને અમદાવાદ શહેર હોય કે ગુજરાત રાજ્ય હોય તમામ લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ત્યારે તૈયારીઓ જે છે તે પૂરજોશની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને ચાલી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ. સૌરાષ્ટ્રવાસીઓ તૈયાર થઈ જજો, હવે ભૂક્કા કાઢી નાખશે વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી. 20-21 ઓગસ્ટમાં ભારે વરસાદની શક્યતા. અમરેલી, ઉના, મહુવામાં અતિ ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ છે. જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં પણ અતિ ભારે વરસાદ વરસી શકે છે. કોઈક ભાગમાં 12 ઇંચ જેટલો વરસાદ થઈ શકે. જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકાના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની સંભાવના. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે. 21મી તારીખ બાદ દક્ષિણ ગુજરાતમાં કંઈક વરસાદનું પ્રમાણ ઘટી શકે. 19 તારીખ 24થી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે. એટલે તારીખ 27 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નવસારીના ભાગોમાં, સુરતના ભાગોમાં, આહવા ડાંગના વરસાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે.
દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તારીખ 19 ને 20-21 દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉના, મહુવા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને બોટાદના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 27 ઓગસ્ટ સુધીમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી. 20-21 ઓગસ્ટમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે. ભરૂચ, જંબુસર, વડોદરા, બોડેલીમાં ભારે વરસાદની આગાહી. મહેસાણા, પાટણ, સમી, હારીજમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં મુશળધાર વરસાદની શક્યતા. 21 તારીખ પછી વરસાદ ઓછો થઈ શકે છે. 24 તારીખ પછી વરસાદ વધવાની પૂરેપૂરી શક્યતાઓ. અમદાવાદ, ગાંધીનગરમાં પણ તારીખ 20-21 મુશળધાર વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યારબાદ 20-21 બાદ તારીખ 27 સુધીમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહે છે. ખાસ કરીને નર્મદાના સાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા બંધનું જળસ્તર વધી શકે છે અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહે છે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે. તાપી નદીનું જળસ્તર વધશે. કાવેરી નદીનું જળસ્તર વધશે. એટલે સૌરાષ્ટ્રની તો ઘણી નાની નદીઓમાં પૂરની શક્યતા રહે છે. એટલે તારીખ 27 સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનધને કાળજી રાખવી. કચ્છથી સમાચાર. નખત્રાણામાં વરસાદી માહોલ છવાયો છે. નખત્રાણા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ છે. નખત્રાણા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. રોડ રસ્તા તેના કારણે ભીંજાયા છે. આ દરમિયાન વાહન ચાલકો જેમને મહદાંશે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો. બીજી તરફ ખેડૂતો ખુશાલી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે પાકને જે પાણીની જરૂર હતી તે હવે વરસાદના કારણે મળી રહ્યું છે. સમાચાર. ગીર સોમનાથથી એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે. સૂત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન. સૂત્રાપાડાના વડોદરા, ઝાલા, વાવડી, બાવાની વાવ, કૃષ્ણાવડા, લોઢવા સહિતના ગામડાઓ પ્રભાવિત. ધીમી ધારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સમાચારોમાં આગળ વધીએ. યમુના નદીના જળસ્તરમાં પણ સતત વધારો થવાના કારણે મથુરામાં પૂરનો ખતરો તોડાઈ રહ્યો છે. હરિયાણાના હથીની કુંડ અને દિલ્હીના ઓખલા બેરેજમાંથી પાણી છોડવામાં આવતા જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. નદીના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન થયા છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નદી કાંઠા વિસ્તારના અનેક ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે. મુંબઈમાં ભારે વરસાદથી મુશ્કેલી. પ્રભાદેવી વિસ્તારમાં પાણી ભરાયા. પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણીના કારણે સમસ્યાઓ સર્જાઈ છે. પાણીમાં ડૂબેલા રસ્તા પર સ્કૂલ બસમાં ફસાયેલા 6 બાળકો સહિત 8 લોકોને બચાવી લેવામાં આવ્યા. તેના પણ દ્રશ્યો જુઓ તો માત્ર સામાન્ય નાગરિકો જ નહીં, બાળકો પણ પરેશાન થઈ રહ્યા છે. કઈ રીતે આ સ્કૂલ બસ અહીં રસ્તાની વચ્ચે ફસાઈ ગઈ. જે પાણીનું સ્તર છે તે ખૂબ જ વધુ છે. ઘૂંટણથી ઉપર પાણી વહી રહ્યા છે. એવામાં બાળકોને આ રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા. બસમાં ફસાયેલા 6 બાળકો સહિત 8 લોકોને બચાવી લેવાયા. છેલ્લા 3 કલાકમાં મુંબઈમાં વરસાદે છોતરા કાઢ્યા છે. ચેમ્બુરમાં 3 કલાકમાં જે વરસાદ ખાબક્યો છે તેના કારણે ભારે સમસ્યાનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. મુંબઈના ઘણા ભાગોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીરગાંવ ચોપાટી પરના દ્રશ્યો પણ સામે આવ્યા. ભારે વરસાદના કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા. હવામાન વિભાગની આગાહી વચ્ચે મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. માયાનગરી મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ જવાના કારણે પરિવહન સેવાને પણ અસર થઈ છે અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે વરસાદના કારણે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ બીએમસીએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડી પર ઓછા દબાણના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. પુણે, નાસિક, ગઢચિરોલી, સતારા, જલગાંવમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે અંધેરી સબવે બંધ કરાયું.
રેડ એલર્ટ જાહેર થયા પછી ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. સવારે પડેલા વરસાદના કારણે અંધેરી સબવે, મિલન સબવે, મુંબઈ ગાંધી માર્કેટ, કુર્લા સહિતના ઘણા મુખ્ય સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા અને પાણી ભરાઈ જવાના કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. વરસેલા મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણીનો જમાવડો છે. આ ઉપરાંત રેલવે ટ્રેક અને પાર્કિંગ સ્થળો પર પાણી ભરાઈ ગયા છે. વરસાદના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મુંબઈમાં જે ભારે વરસાદ વરસ્યો ત્યારબાદ શું સ્થિતિ સર્જાઈ છે તે આપ જુઓ. જોકે આ દ્રશ્યો જુદા નથી. વર્ષોથી આ જ પ્રકારની સમસ્યાઓ મુંબઈગરાઓ ઝેલતા આવ્યા છે, સહન કરતા આવ્યા છે, પરંતુ તેમાં કોઈ જ બદલાવ નથી થયો. માયાનગરી મુંબઈ આજે પણ પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટના ગોંડલમાં મેઘરાજાએ મેળાની મજા બગાડી. જૂનાગઢમાં ગિરનાર પર મેઘમહેર. રાજકોટ જિલ્લાના ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા લોકમેળાની મજા બગડી. ભારે વરસાદના લીધે લોકમેળાના સ્થળ પર પાણી જોવા મળ્યું. ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મેળામાં પાંખી હાજરી જોવા મળી. આ ઉપરાંત રાઇડ્સ પણ બંધ રાખવી પડી. કેટલાક લોકો ચાલુ વરસાદે રાઇડ્સની સવારી કરતા પણ જોવા મળ્યા. જોકે વરસાદે લોકોની સાથે સાથે મેળામાં રાઇડ સંચાલકોને પણ નારાજ કર્યા. મેળો આંશિક રીતે બંધ રહેતા રાઇડ સંચાલકોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. નવસારીમાં રાઇડ દુર્ઘટનામાં મોટો ખુલાસો. ફાયર એનઓસી અંગે બેદરકારી છતી થઈ. સુરતના કાપોદ્રામાં કટરથી તિજોરી કાપી કરોડોના હીરાની ચોરી. આસારામને મેડિકલ ચકાસણી માટે અમદાવાદ સિવિલમાં લવાયો. રાજકોટ જિલ્લાના ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા લોકમેળાની મજા બગડી. ભારે વરસાદના લીધે લોકમેળાના સ્થળ પર પાણી જોવા મળ્યું. ગ્રાઉન્ડમાં પાણી ભરાતા મેળામાં પાંખી હાજરી જોવા મળી. આ ઉપરાંત રાઇડ્સ પણ બંધ રાખવી પડી. કેટલાક લોકો ચાલુ વરસાદે રાઇડ્સની સવારી કરતા પણ જોવા મળ્યા. જોકે વરસાદે લોકોની સાથે સાથે મેળામાં રાઇડ સંચાલકોને પણ નારાજ કર્યા. મેળો આંશિક રીતે બંધ રહેતા રાઇડ સંચાલકોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાની પધરામણી થઈ. કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. ધોરાજીના નાની પરબડીમાં કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના અહેવાલ છે. આ તરફ જૂનાગઢ જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયા બાદ વરસાદની તીવ્રતામાં વધારો થયો. ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં પણ મેઘમહેર થઈ. ભારે વરસાદથી રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ભાવનગરમાં સિહોર પંથકમાં વરસાદી માહોલ છવાયો. સિહોરના ટાણા ગામમાં મુશળધાર વરસાદ વરસ્યો. લવરડા, બુઢણા, સરકડિયા, બોરડી, દેવગાણા, વાવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગુંદાળા, થાળા, બેકરી, ભાખલ, અગિયાળીમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો. રાજકોટ જિલ્લામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા. ગોંડલમાં ભૂક્કા બોલાવ્યા. મેઘરાજા હવે મન મૂકીને વરસી લેવા માંગે છે. ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગોંડલ શહેરમાં 3.5 ઇંચ વરસાદને લઈને વેલકમ બેક. સુરતમાં કરોડો રૂપિયાના હીરાની ચોરીને અંજામ અપાયો. કટરથી તિજોરી કાપી કરોડોના હીરાની ચોરી કરાઈ. સુરતના કાપોદ્રા વિસ્તારની ઘટના. તહેવારોની રજામાં ડીકે એન્ડ સન્સ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ તમામ સીસીટીવીની પણ તોડફોડ કરી. સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ડીસીપી, એસીપી સહિતની ટીમો અને એફએસએલની ટીમો ઘટના સ્થળે છે, જે તપાસ કરી રહી છે. તહેવારોની રજામાં તસ્કરોએ લાભ લઈ લીધો. પહેલા સીસીટીવી ફૂટેજ તોડ્યા. સીસીટીવીને તોડીને અને ત્યારબાદ ચોરીને અંજામ આપ્યો. સુરતના વરાછા વિસ્તારના એક કારખાનામાં કરોડો રૂપિયાની ચોરી થયા છે. માલિક આપણી સાથે છે, સીધા વાત કરીએ. મોટાભાઈ, આપનું નામ પહેલાં? દેવેન્દ્ર ચૌધરી. શું ઘટના બની, કેવી રીતે બની? કેવી રીતે બની તો ખબર નથી ને. છે તોડેલો છે, કાપેલો છે, ખબર નહીં. કેટલા રૂપિયાનો માલ? માલ મોટો માલ હતો, કરોડોનો માલ હતો. કરોડોનો માલ હતો, મોટો માલ હતો. શું લાગે છે, કારણ કે કેમેરા તોડવામાં આવ્યા છે, સેફ કાપવામાં આવી છે, હવે કેવી રીતે કહેવાય? તમને ક્યારે ખબર પડી ઘટનાની? આજ સવારે 8 વાગે.
માલિક છે તેમનું આ કારખાનું છે અને કારખાનામાં રહેલી શેપ તોડવામાં આવી છે. ગેસ કટરથી શેપ કાપ્યા બાદ કરોડો રૂપિયાના હીરાની ચોરી કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. પોલીસ અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે પ્રકારની આ ઘટના છે તેને લઈને ચોક્કસ કહી શકાય છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોટા પ્રમાણમાં પહોંચી છે તપાસ માટે. દૃશ્ય સીધા જોઈ શકાય છે જે પ્રકારની આ ચોરીની ઘટના છે. આ જે છે તેની માલિકની ઓફિસ છે અને અહીંયા જે પ્રકારે આખું કારખાનું છે, કારખાનામાં બિલ્ડિંગના ચોથા માળે કારખાનું આવેલું છે. જે પ્રકારે અહીંયા અધિકારીઓ પહોંચ્યા છે અને અધિકારીઓ એક પછી એક તપાસ કરી રહ્યા છે. ત્યારે અધિકારીઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને અત્યારે સમગ્ર કારખાનામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસની ઉચ્ચ અધિકારીઓની ટીમો પહોંચી છે અને જે પ્રકારે તપાસ ચાલી રહી છે તેને લઈને કહી શકાય કે ચોક્કસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. કારણ કે 25 કરોડ કરતાં વધુના હીરાની ચોરીનો આ મામલો છે. કારણ કે ગઈકાલે રાત્રે સેટમાં મૂકેલા હીરા ગેસ કટરથી કાપવામાં આવ્યા છે અને ત્યારબાદ કહી શકાય કે આજે વહેલી સવારે આવતા માલિકને ખબર પડી હતી કે તેમને ત્યાં ચોરી થઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચાર ગાંધીનગરથી પર્યુષણ નિમિત્તે કતલખાના બંધ કરવા અનુરોધ કરાયો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો અનુરોધ. રાજ્યની તમામ મનપા અને પાલિકાઓને અનુરોધ કર્યો. કતલખાના, માંસ, મટન, ઈંડા અને મચ્છીનું વેચાણ બંધ કરવા અનુરોધ કરાયો. 20 થી 28 ઓગસ્ટ 9 દિવસ સુધી વેચાણ બંધ રાખવા અનુરોધ કરાયો છે. બોટાદના વરવાડામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. ભીમનાથ ગામે 2 દિવસ પહેલા 6 લોકોએ હુમલો કરતા 4 લોકો ઇજાગ્રસ્ત. પરિવારના સભ્યો પર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જાહેરમાં બીભત્સ ગાળો બોલવાની ના પાડતા બાબતે બબાલ થઈ હતી. બરવાડાના પોલારપુર ગામના સરપંચના પુત્ર સહિત 6 લોકોએ હુમલો કર્યાની બરવાડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ. પાડોશમાં રહેતા એક વ્યક્તિને 6 જેટલા લોકો ઘર બહાર આવી ગાળો આપતા હતા. ગાળો બોલવાની ના પાડતા બબાલ થઈ હતી. બરવાડા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી. મારામારીની ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો. પડીકના ઘરે બાંધતા હતા. બેની દીકરીઓ અમારા બેઠા જ બાજુ ગાયું બોલતા હતી. મેં ના પાડી કે એટલે ગાયું ન બોલતા ગઈ તો અમારી રીતે હુમલો કર્યો. પડખે બાજુમાં મારવા આવ્યા ને, હુંડા બોલી બોલતા હતા. અમે ના પાડી કે હુંડા ન બોલશો એમ. તો એમને પડ્યા મૂક્યા ને અમારી ઉતરી. શેનાથી માર્યા? પાઇપ, લાકડા એવું લીધું હતું. પાઇપ ને લાકડા ને. અમદાવાદથી સમાચાર. વિરમગામના લોકમેળામાં બબાલ થઈ. લાકડાના ધોકાથી માર મારતો વિડીયો જુઓ. વિરમગામમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. ચાલુ મેળામાં રસ્તા પર શખ્સ દ્વારા લાકડાના ધોકા વડે માર મારતો વિડીયો વાયરલ થયો. વાયરલ વિડીયો બાબતે કોઈ કારણ સામે નથી આવ્યું. વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામે હાલના સરપંચ પતિ અને પૂર્વ સરપંચ પતિ વચ્ચે બબાલ થઈ. પાણી છોડવા મુદ્દે બોલાચાલી બાદ મારામારી થઈ. ભાજપ સમર્થક બંને નેતાઓ વચ્ચે મારામારી થતા શિસ્તબદ્ધ પાર્ટીના લીરે લીરા ઉડ્યા. ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ અને હાલના સરપંચ પતિ મહિપતસિંહ રાણા અને પૂર્વ ભાજપ જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ પૂર્વ સરપંચના પતિ અશોક ગામેચી વચ્ચે મારામારી થઈ. મામલો પોલીસ મથકે પહોંચે તે પહેલા બંને જૂથોએ સમાધાન કર્યું. ભાજપના 2 નેતાઓ વચ્ચે મારામારી થતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો. મારામારીનો વિડીયો વાયરલ થયો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.